Good morning, students. Standard 12th ગુજરાતી મીડિયમ. આજે આપણે ટેક્સ્ટ ચાલુ કરીએ છીએ. ગ્રામરના 2 પોઈન્ટ જોયા હતા. ત્યારબાદ એક ટેક્સ્ટનું ચેપ્ટર લઈએ છીએ. લેસન નંબર 1, કેન યુ ઇન્સ્ટોલ લો. આ ચેપ્ટર તમે ધોરણ 11 ના ફ્લેમિંગોમાં ભણી ગયા છો. સેમ ચેપ્ટર સપ્લિમેન્ટરી બુકની અંદર આવી ગયું છે. ફરીથી આ ચેપ્ટરને આપણે રિપીટ કરીશું. આ એક સાયકોલોજી લેસન છે. સાયકોલોજી એટલે મનોવૈજ્ઞાનિક લેસન છે. ધોરણ 10-12 ની અંદર તમારે મોસ્ટ ઓફ લેસન છે સાયકોલોજીને લગતા છે, મનોવિજ્ઞાનને લગતા છે. એક માણસ પોતાની જાતને ઉતરતી ગણતો હોય અથવા નફરત રાખીને બેઠો હોય, જલ્દીથી બીજાને માફ ના કરી શકતા હોય, પોતાની જાતને હંમેશા નીચી પાડી દેતા હોય અથવા તો નીચી સમજતા હોય, ઉણપવાળી સમજતા હોય, એમાંથી કેવી રીતે બહાર આવવું એ આ લેસનમાં આપણે જોવાનું છે. જનરલી આર્ટ્સ સ્ટ્રીમ વાળા આ બધું જ ધોરણ 11 મનોવિજ્ઞાનમાં ભણી ગયા છે, પણ અત્યારે આપણે એને ઇંગ્લિશમાં ભણવાનું છે. ગુજરાતીમાં મનોવિજ્ઞાનમાં તમે ભણ્યા હશો, પણ અત્યારે આપણે ઇંગ્લિશમાં ભણવાનું છે. સેમ લેસન ફ્લેમિંગોમાં આવી ગયું છે. તમારે રિપીટ કરીએ છીએ. આ પાઠની અંદર આમ તો વાતના સ્વરૂપમાં છે, મેં કીધું એ રીતે કે કઈ રીતે આપણે નેગેટિવ ઇફેક્ટ છે આપણી અંદર, કઈ રીતે નકારાત્મક ભાવનાઓ આપણી અંદર જે રહેલી છે એને પોઝિટિવમાં કન્વર્ટ કરવી એની વાત છે. પણ વાત છે એ વાર્તાલાપના સ્વરૂપમાં આપેલી છે. 2 કેરેક્ટર છે. એમાંનું એક કેરેક્ટર છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જેને ટૂંકમાં કહેવામાં આવેલું છે CSR. C means customer, S means service, R means representative, અને બીજું જે કેરેક્ટર છે એ છે કસ્ટમરનું કેરેક્ટર, એટલે કે ગ્રાહકનું કેરેક્ટર. ગ્રાહકના સ્વરૂપે કોઈ વ્યક્તિ છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પાસે જાય છે અને પોતાનું સ્વરૂપ, પોતાનું શરીર જાણે કે એક મશીન છે અને એમાંથી એને નકારાત્મક ફિલિંગ, નેગેટિવ ફિલિંગ છે, એ ઇમોશન છે એ કાઢવા છે. એની વાત એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CSR ને કહેશે અને કઈ રીતે CSR છે એની હેલ્પ કરશે નેગેટિવ ફિલિંગ્સને પોઝિટિવ ફિલિંગ્સની અંદર કન્વર્ટ કરવાની. લેટ્સ સી ધ ચેપ્ટર ઇન ડિટેલ. કેન યુ ઇન્સ્ટોલ લો. શું તમે તમારી અંદર પ્રેમને દાખલ કરી શકો? અહીંયા લવને બહુ નેરો માઇન્ડેડ નથી લેવાનું, but it means selfless love. Customer service representative asked the customer. Customer service representative છે એ કસ્ટમરને પૂછે છે, can you install now? Customer, I can do that. હા, હું કરી શકું છું. I am not very technical. હું બહુ ટેકનિકલ માણસ નથી. ટેકનિકલ એટલે યાંત્રિક, યંત્રના સ્વરૂપમાં જે હોય છે એને આપણે યાંત્રિક કહીએ છીએ. હું બહુ યાંત્રિક માણસ નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ લવ નાઉ. પણ મને એવું લાગે છે કે હવે હું મારી અંદર લવને ઇન્સ્ટોલ કરી શકું છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે સૌથી પહેલા શું કરવું જોઈએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ થાય છે કે ભાઈ ઇન્સ્ટોલ કરવો છે મારે મારી અંદર લવ, તો હું સૌથી પહેલા એવું શું કામ કરું કે મારી અંદર લવ ઇન્સ્ટોલ થઈ જાય? એટલે CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એને જવાબ આપે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું સ્ટેપ એને કહેવામાં આવે છે ઓપન હાર્ટ, હૃદયને ખોલી નાખો. કોઈ ઓપરેશન નથી કરવાનું, પણ માફી આપતા શીખી જાઓ. હૃદયને ખોલી નાખો એટલે કે માફ કરતા શીખો. માફી આપી દો. જેટલા પણ તમારી અંદર નેગેટિવ ઇમોશન્સ ભરેલા છે એને કાઢી નાખો. એટલે ઓપન હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું તમને ખબર છે તમારું હૃદય ક્યાં છે મેડમ? એટલે કે કસ્ટમર છે એ ફિમેલ છે એવું અહીં આપણને ખબર પડે છે, કારણ કે રિપ્રેઝેન્ટેટિવ છે એને મેમ તરીકે સંબોધન કરે છે. કસ્ટમર, યસ આઈ હેવ. હા, મને ખબર છે, but there are several programs running right now. She knows that where is her heart, but એ એવું કહે છે
કે એના મનની અંદર કેટલા પ્રોગ્રામો ચાલી રહ્યા છે અત્યારે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ while there are running? અને એને પૂછે છે કે શું મારી અંદર મારા મનની અંદર કેટલા પ્રોગ્રામો ચાલી રહ્યા છે એ દરમિયાન હું લવને ઇન્સ્ટોલ કરી શકું તો કઈ વાંધો નથી ને. જનરલી સોફ્ટવેર ચાલતા હોય તો એક પૂરું થાય પછી આપણે બીજું અપડેટ કરીએ છીએ, અપગ્રેડ કરીએ છીએ. એટલા માટે યાંત્રિક રીતે જ આની વાતચીત છે. શરીર છે એ મશીનની જેમ ચાલતું હોય એ રીતે આ બંને વચ્ચેની વાતચીત છે. એટલે પૂછે છે કે ભાઈ મારી અંદર ઓલરેડી પ્રોગ્રામ ચાલે છે, ઓલરેડી હું નેગેટિવ ફિલિંગ્સથી ભરાયેલી છું, તો શું હું લવને દાખલ કરી શકું? કસ્ટમર: યસ, I have. But there are several programs running right now. Is it okay? Install while they are running? Customer service representative: What programs are running, ma'am? પેલા બેન કહે છે કે મારી અંદર પ્રોગ્રામ ચાલી રહ્યા છે. એટલે રિપ્રેઝેન્ટેટિવ છે એને પૂછે છે કે ભાઈ કયા કયા પ્રકારના પ્રોગ્રામ ચાલી રહ્યા છે એ કહું તો હું તમને કહું. લેટ મી ચેક, લેટ મી સી. એટલે કસ્ટમર એને જવાબ આપે છે કે જો હું તમને ચેક કરીને આપું છું. I have password.exe. પાસ્ટ બધી ફાઇલ આપે છે એટલા માટે એક્ઝિસ્ટ શબ્દ છે એની પાછળ લગાડવામાં આવે છે. પાસ્ટ એટલે ભૂત અને ભૂતકાળ, અને હર્ટ એટલે કોઈનાથી આપણને દુઃખ લાગ્યું હોય, કોઈની ફિલિંગને આપણે ઠેસ પહોંચાડી હોય, લાગણીઓને ઠેસ પહોંચાડી હોય, અને હર્ટ શબ્દમાં વાપરીએ છીએ. એટલે કે ભૂતકાળના ઘણા બધા બનાવો મારી અંદર એવા છે કે જેનાથી હું હર્ટ થયેલી છું, જેનાથી હું નેગેટિવ ઇમોશન્સમાં ઘેરાયેલી છું. બીજું જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ ચાલી રહ્યો છે લો એક્સેસ. એટલે કે લો એટલે નીચું. હું મારી જાતને નિમ્ન માનું છું. હું એવું માનું છું કે હું કોઈ કામ નથી કરી શકતી, મારી અંદર કોન્ફિડન્ટ નથી, વિશ્વાસ નથી, જેને આપણે કહી શકીએ કે આત્મવિશ્વાસની ઉણપ. એટલે કે લો એસ્ટીમ નામનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ત્રીજો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ છે god.exe. એટલે કે ઘણી બધી કમ્પ્લેન્ટ મારી અંદર છે. ગડ એટલે કે ફરિયાદો હોવી, મારી અંદર ઘણી બધી ફરિયાદો છે, ગુસ્સો છે, એ નામનો પ્રોગ્રામ પણ મારી અંદર ચાલી રહ્યો છે. ઓવેસ છે કે પાસ્ટ હર્ટ ચાલી રહ્યો છે એટલે ગડ છે એ નોર્મલ છે એની સાથે. અને એના પછીનો એટલે કે ચોથો પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે એ છે રીએસેસમેન્ટ. રીએસેસમેન્ટ.exe એટલે કે મારી અંદર પોતાની જાતને હું કેવી રીતે સુધારો લાવવો, પોતાની જાતની ઉણપો કેવી છે એ સુધારવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગડ, રીએસેસમેન્ટ. આમ જોવા જવું તો આ બધી જ નેગેટિવ ફિલિંગ થઈ. અને આ બધી જ નેગેટિવ ફિલિંગ છે એ કસ્ટમરના મનમાં ચાલી રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને જવાબ આપે છે, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં, ભલે ચાલે. જેના પર નેગેટિવ ઇમોશન, પાસ્ટ હર્ટ, રીએસેસમેન્ટ, લો એસ્ટીમ ચાલી રહ્યા છે એ ભલે ચાલતા. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ. હવે એક નવો પ્રોગ્રામ છે એ એની અંદર દાખલ કરવામાં આવે છે અને એ પ્રોગ્રામનું નામ છે લવ. એ ઓટોમેટિકલી આ બાજુની જેટલી પણ નેગેટિવ ફિલિંગ હતી એ એની મેળે જ કાઢી નાખશે. ઇટ મે રિમેઇન ધ પરમેનન્ટ મેમરી. અને આ છે એ પરમેનન્ટ મેમરીમાં આવશે. આ જેટલી પણ નેગેટિવ ફિલિંગો હતી એ લો એસ્ટીમ હોય, ગડ હોય, પાસ્ટ હર્ટ હોય, એ બધી જ ફિલિંગો છે એ ટેમ્પરરી હતી, એટલે કે થોડા સમય માટેની હતી. પણ લવ જેવો દાખલ થશે, ઇન્સ્ટોલ થશે એટલે કે આ બધી જ ટેમ્પરરી છે એ પરમેનન્ટ ની અંદર આવી જશે. એ બધું જ જતું રહેશે અને લવ પરમેનન્ટ રહેશે. But it will be no longer destroy other programs. Love will eventually override low esteem.exe. જેવો લવ ઇન્સ્ટોલ થશે એટલે લો એસ્ટીમ છે એની મેળે નીકળી જશે, એને ઓવરરાઇડ કરી દેશે. With a module of its called high esteem. અને લો એસ્ટીમ છે એ શેમાં કન્વર્ટ થશે તો કે હાઈ એસ્ટીમ ની અંદર. એટલે કે પોતાની જાતની ઉણપ નહીં માનવી પડે. However, you have to complete turn off god.exe and reassessment.com. અને એ જ દરમિયાન ગડ અને રીએસેસમેન્ટ નામની જે ફિલિંગ હતી, કમ્પ્લેન્ટની અને પોતાની જાતનું પૃથ્થકરણ કરવાની જે ફિલિંગ હતી એ પણ
જતી રહેશે, નીકળી જશે. Those programs prevent love from being properly installed. આ બધા જ પ્રોગ્રામો ત્યારે નીકળી જશે જ્યારે લવ છે એ પ્રોપર રીતે ઇન્સ્ટોલ થયેલું હશે. Can you turn those off, ma'am? શું તમે આ બધા જ પ્રોગ્રામોને બંધ કરી શકો મેડમ? I don't know how to turn them off. મને નથી ખબર કે આ બધા પ્રોગ્રામો કેવી રીતે બંધ કરવાના છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, માય પ્લેઝર, હું તમને શીખવાડીશ. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. સૌથી પહેલા તમારે તમારા સ્ટાર્ટ મેનુની અંદર જવાનું છે, એટલે કે શરીરને અત્યારે યંત્ર જ માને છે. સૌથી પહેલા તમારે તમારા મનની અંદર જવાનું છે. સ્ટાર્ટ મેનુ એટલે કોઈ શરીરનું યંત્ર નથી, પણ મનની અંદર જવું. and invoke forgiveness.exist. અને forgiveness નામની જે ફાઇલ છે એને ઓપન કરવાની છે. forgive એટલે માફ કરવું. આપણે ત્યાં એક કહેવત છે forgive and forget, માફ કરો અને ભૂલી જાઓ. એટલે સૌથી પહેલા શું કરવાનું છે? જો માફ કરશે એટલે ભૂલી જશે. forgive and forget. શું ભૂલી જશે? તો કે past hurt, lower exist, ગોડ, આ બધું જ જે છે નેગેટિવ ફીલિંગ્સ છે એ ભૂલાઈ જશે. એટલે સૌથી પહેલા forgiveness.exist નામની ફાઇલ છે એ ઓપન કરવાની છે. Do this as many times as necessary until God.exist and reassessment have been completely erased. ત્યાં સુધી એને જતું કરતું રહેવાનું છે, ત્યાં સુધી એને ઓપન કરવાનું છે forgiveness ને, તો કે જ્યાં સુધી God અને reassessment નામની જે ફાઇલો છે એ ટોટલી બંધ ના થઈ જાય ત્યાં સુધી forgiveness ને ચાલુ રાખવાનું છે. હવે તમે ક્યારે મેડિટેશન એટલે કે ધ્યાન કર્યું હશે ને તો ખબર હશે, ધીરે ધીરે તમે જ્યારે મેડિટેશનમાં બેસો ને ત્યારે ખૂબ બધા વિચારો આવે તમારા મનમાં, ખૂબ બધું મન છે વિચારોથી ભરાયેલું રહે. પણ જેવું જેવું મેડિટેશનનો ટાઈમ છે, થોડો 4-5 મિનિટ જાય, 7 મિનિટ જાય, એટલે વિચારોથી તમે ભાગો, દૂર થાઓ. અને અંતે મેડિટેશનના અંતે તમે એન્ડ ઓફ મેડિટેશન તમે ટોટલી બ્લેન્ડ થઈ ગયા હો, કોઈ પણ વિચારો તમારા મનમાં ન ચાલતા હોય, કોઈના પણ પ્રત્યે નફરતો ન ચાલતી હોય. એટલે અહીંયા પણ એવું જ છે, ફોરગિવનેસ નામની જે ફાઇલ છે એ ઓપન કરશે એટલે ગર્ડ અને રીએસેસમેન્ટ એની મેળે બંધ થઈ જશે. કારણ કે એને ગર્ડ ક્યારે હોય, ફરિયાદો ક્યારે હોય, જ્યારે આપણે ખૂબ બધા લોકો છે એનાથી હર્ટ થયેલા હોય ત્યારે. ફોરગિવ એટલે જીવા માફ કરી દેશું કે જેને જે કીધું એ ભલે કીધું, એટલે એની મેળે આ બંને ફાઇલો છે એ બંધ થઈ જશે. જોઈએ કસ્ટમર, ઓકે આઈ એમ ડન. હા પાડે છે કે હા ભાઈ હું ફોરગિવનેસ નામની જે ફાઇલ છે એને જેટલી વાર તમે કહેશો એટલી વાર ઓપન કરવા માટે રેડી છું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હા મેં એવું કર્યું અને જ્યારે ફોરગિવનેસ નામની ફાઇલ ઓપન કરી તો લવ છે એ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થઈ. Is that normal? શું આ નોર્મલ છે? કસ્ટમર જવાબ આપે છે, સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે, yes it is. હા, you should receive a message that say, તમને એક મેસેજ મળશે, જે મેસેજ તમને એવું કહી રહ્યો હશે, it will reinstall for the life of your heart. હવે લવ છે ફોરગિવનેસ પૂરું થઈ ગયું એટલે મેસેજ શું મળ્યો કે લવ હંમેશાના માટે તમારા હૃદયમાં સ્થાયી થઈ ગયો છે, પ્રેમ હંમેશાના માટે તમારા હૃદયમાં સ્થાયી થઈ ગયો છે. Do you see that message? શું તમને એવો કોઈ સંદેશો મળ્યો કે લવ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ ઇન યોર હાર્ટ? Yes, I do. કસ્ટમર જવાબ આપે છે કે હા ભાઈ મને એવો મેસેજ મળી ગયો છે. Is it completely installed? શું મેસેજ મળ્યો એનો મતલબ એવો છે કે લવ ઇન્સ્ટોલ થઈ ગયો મારામાં? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, yes, but remember that you have only the base program. તમે માત્ર અત્યારે બેઝ પ્રોગ્રામમાં આપણે કહીએ ને પાયો ચડવાનો છે, ઇમારત ચડવાની બાકી છે, હજી લવને અપગ્રેડ કરવાનું બાકી છે, માત્ર એનું જે બેઝ વર્ઝન છે એ એની અંદર ઇન્સ્ટોલ થયું છે. Yes, remember that you have only the base program. You need to begin connecting the other hearts in order to get the upgrade. તમારે બીજા હૃદયોની જરૂર છે એને અપગ્રેડ કરવા માટે. સરસ, ઇન્સ્ટોલ થઈ ગયું પણ ટાઈમ પ્રમાણે એને અપગ્રેડ કરવું પડશે અને એના માટે તમારે બીજા હૃદયોની જરૂર પડશે. કસ્ટમર, oops, I have an error message already. અરે
અપગ્રેડ નથી થતું કારણ કે એરર બતાવે છે. પણ છોડાયું મારે શું કરવું જોઈશે? ફોરગિવનેસ ઓપન કર્યું એટલે લવ ઇન્સ્ટોલ થઈ ગયો, પણ અપગ્રેડ નથી થતો કારણ કે બીજા હાર્ટ સાથે કનેક્ટ નથી થતું. What does the message say? મેસેજ શું બતાવે છે? Error number 412 program not run on internal compartments. 412 નંબરનું જે એરર છે એ પ્રોગ્રામ સંપૂર્ણ રીતે દાખલ થયેલો નથી. એટલે કે ઇન્ટરનલ એટલે આંતરિક અને કમ્પાર્ટમેન્ટ્સ એટલે કે શરીરના અવયવો. 412 નંબરનો પ્રોગ્રામ આંતરિક અવયવોની સાથે કામ કરતો નથી. What does that mean? એનો મતલબ શું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: ડોન્ટ વરી મેમ, ચિંતા નહીં કરો. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. એ સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, એનો મતલબ એવો થાય છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. લવ પ્રોગ્રામ છે એ બીજા હૃદયો સાથે જોડવા માટે તૈયાર છે, બટ હેઝ નોટ yet been run on your heart. પણ તમારા હૃદય સાથે હજી જોડાયેલો નથી. It is one of those complicated programming things. એ સૌથી ગૂંચવણવાળો પ્રોગ્રામ છે. But in non-technical terms, it means you have to love your own machine before it can love others. એનો મતલબ એવો થાય છે કે તમે સૌથી પહેલા, it is one of those complicated programming things. એ સૌથી વધારે ગૂંચવણવાળી વસ્તુઓ છે. But in non-technical terms, પણ યાંત્રિક રીતે ન જોઈએ તો you have to love your own machine. Machine it means body. Your machine means body. અહીં machine નો મતલબ થાય છે શરીર. અહીંયા સૌથી પહેલા તમારે તમારી જાત સાથે જોડાવાનું છે. Before it can love others. It means કે તમારી જાતને ચાહો તો તમે બીજાને ચાહી શકશો. કસ્ટમર: What should I do? મારે શું કરવું જોઈએ? પોતાની જાત સાથે જોડાવા માટે હું શું કરી શકું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: Can you find the dictionary called self exceptions? શું તમે સેલ્ફ એક્સેપ્શન્સ નામની ડિક્શનરી ગોતી છે? એક્સેપ્ટ સ્વીકાર, સેલ્ફ પોતાની જાતનો સ્વીકાર કરવો. How to love oneself. When you can accept yourself, however you are, whatever you are, whenever you are, wherever you are, you can only self-acceptance. You can install love automatically. જ્યારે તમે તમારી જાતને સંપૂર્ણ રીતે એક્સેપ્ટ કરી લ્યો છો, તમે જ્યાં પણ છો, જેવા પણ છો, જેની પણ સાથે છો, ત્યારે તમે તમારી જાતને ચાહવા માંડો છો અને લવ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થઈ જાય છે. જ્યારે પોતાની જાત વિશે આપણી અંદર ફરિયાદો હશે, ગર્ડ અને એસેસમેન્ટ નામની ફાઇલ જ્યારે સંપૂર્ણ રીતે નહીં બંધ થઈ હોય, ત્યારે પોતાની જાતનો સ્વીકાર નહીં કરી શકીએ, લો એસ્ટીમ છે હાઈ એસ્ટીમમાં કન્વર્ટ નહીં થાય, તો સેલ્ફ એક્સેપ્શન્સ નામની ફાઇલ ક્યારેય નહીં ખુલે. એટલે કે પોતાની જાતનો સ્વીકાર આપણે ક્યારેય નહીં કરી શકીએ જો આપણે પોતાની જાતને ઉણપવાળી ગણતા હોશું તો. એટલે કે સૌથી પહેલા એને શું કરવાનું છે તો કે સેલ્ફ એક્સેપ્શન્સ નામની જે ડિરેક્શનરી છે એને ગોતવાની છે. તો પૂછે છે રિપ્રેઝેન્ટેટિવ એને કે તમે ગોતી? તો કે યસ આઈ હેવ ઇટ. હા, મારી પાસે છે. એક્સેલેન્ટ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આમાં સારા છો. થેન્ક યુ. આભાર. યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ. હવે જે સેલ્ફ એક્સેપ્શન્સ ખુલી ગઈ છે તો નીચેની ફાઇલો છે એને કોપી કરવાની છે. કેવી રીતે? ક્યાં કરવાની છે તો કે માય હાર્ટ. એટલે મારા હૃદયમાં. ડિક્શનરી ફોરગિવનેસ, forgive self doc. સૌથી પહેલી જે ડિક્શનરી ઓપન કરવાની છે ફોરગિવનેસ એટલે કે માફી આપવી. પછી સેલ્ફ એસ્ટીમ, પોતાની જાતને સ્વીકારી લેવી. રિયલાઇઝેશન વર્થ, પોતાની જાતનું પૃથ્થકરણ કરવું, રિયલાઇઝ કરવું, ભાન થવું. એન્ડ ગુડનેસ ડિયોશ, અને સારાઈ, ગુડનેસ, સારાપણું. The system will override and conflicting file being paging and faulty programming. જ્યારે આ બધી જ ફાઇલો ખુલી જશે ત્યારે પોતાની જાતના પ્રોગ્રામો એની મેળે ચાલતા થઈ જશે. Also need to delete self-critic.xs. અને એક ફાઇલને ડિલીટ પણ કરવાની છે પોતાનામાંથી. કઈ? તો કે સેલ્ફ ક્રિટિક. ક્રિટિક એટલે શું? તો
કે વખોડવું, આપણે બોલીએ છીએ ઘણી વાર ક્રિટિસાઇઝ કર્યું, આ પિક્ચરના ક્રિટિક્સોએ આ મૂવીને આ રીતે ક્રિટિસાઇઝ કરી, તો એમાંથી ઉણપો કાઢવી કે વખોડવું એને ક્રિટિસાઇઝ કહેવાય છે. પોતાની જાતને વખોડવાની જે ફાઇલ છે સેલ્ફ ક્રિટિક .doc નામની જે ફાઇલ છે એને ડિલીટ કરી નાખવાની છે. તો જ સેલ્ફ એક્સેપ્ટન્સ, માય હાર્ટ ની અંદર ફોરગિવનેસ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝેશન, વર્થ નામની ફાઇલો છે એ ઇન્સ્ટોલ થશે. From all dictionaries and then empty your recycle bin afterwards to make it sure it is completely gone and never comes back. બધી જ ફાઇલોને કાઢી નાખી. વેરી ગુડ. કોમ્પ્યુટર જો યુઝ કરતા હશો તો ખબર હશે જેટલી પણ ફાઇલોને તમે ડિલીટ કરો તો એ ફાઇલો છે એ અંતે રિસાયકલ બિનમાં પહોંચે છે. તો રિસાયકલ બિનમાં જે ફાઇલો પહોંચી ગઈ છે એને ત્યાંથી પણ ડિલીટ કરી દેવાની છે, જેથી બીજી વખત લો એસ્ટીમ, ગર્ડ, પાસ્ટ હર્ટ કે સેલ્ફ એસ્ટીમ નામની ફાઇલો ફરી વખત ક્યારેય આવવાની બીક ના રહે, કોઈ આશાઓ ના રહે. બધું જ ટોટલી ડિલીટ કરી નાખવાનું છે, એટલે કે નેગેટિવ ઇમોશન જરા પણ રાખવાના નથી. એન્ડ નેવર કમ્સ બેક, અને પાછું ક્યારેય ના આવે. કસ્ટમર ગોટ ઇટ? હા, મને સમજાઈ ગયું. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. મારું હૃદય ખરેખર હવે નવી અને ચોખ્ખી ફાઇલો સાથે ભરાઈ ગયું છે, એટલે કે હવે નથી મારા મનમાં કોઈ પણ પ્રકારની ફરિયાદો કે નથી મારા મનમાં કોઈ પાસ્ટ ભૂતકાળ. Filling up with neat file. Smile.mtg is playing on my monitor right now. Monitor it means face. અત્યારે મારા ફેસ પર, મારા મોનિટર પર એક જ ફાઇલ રન કરી રહી છે અને ફાઇલનું નામ છે સ્માઇલ, સ્મિત. And now it shows that warmth.com. અને સ્માઇલની સાથે સાથે મને બીજી પણ ફાઇલો મળી છે. એમાંની એક ફાઇલ છે warmth, hoof, peace, શાંતિ, and connectment, લોકો સાથેનું જોડાણ, પોતાની સાથેનું જોડાણ, are popping themselves all over my heart. અને બધી જ ફાઇલ મારા હૃદયમાં મેળે જોડાઈ ગઈ છે. જ્યારે હાર્ટ ઓપન થાય છે ત્યારે સ્માઇલ, warmth, peace અને કનેક્ટમેન્ટ નામની ફાઇલો ઓટોમેટિકલી એમના મોનિટર પર ફરવા લાગે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. When love is installed and running, તો પછી તમે લવને અપગ્રેડ પણ કરી લીધો છે, ચાલી રહ્યો છે. You should be able to handle it from here. હવે તમારે અહીંથી જાતે હેન્ડલ કરવાનું છે. હવે મારું કામ પૂરું, મેં ઇન્સ્ટોલ કરી દીધું. હવે તમે વાયરસ ના ઉભા દો, એ જવાબદારી તમારી છે. One more thing before I go. હું જાઉં એ પહેલા હજી એક વાત. Yes, love is prepared. રિપ્રેઝેન્ટેટિવ એને બહુ સરસ સલાહ આપે છે કે લવ છે એ મુક્ત છે. Be sure to give it and various models to everybody you meet. ધ્યાન રાખજો કે જેટલા લોકોને તમે મળો છો એ બધાને આપતા રહો તો તમને સામે મળશે. આપણે ત્યાં એક સરસ મજાનો સુવિચાર છે. If you give 1 rupee to another, you return 1 rupee. જો તમે કોઈને રૂપિયો આપશો ને તો તમને રિટર્નમાં એ જ રૂપિયા પાછા મળશે. કોઈને ઉછીના 10,000 આપ્યા હોય તો 10,000 તમને આપશે, બહુ તો વ્યાજ આપશે. But if you give them smile, પણ જો તમે એક સ્મિત આપશો, you get back 1,000, તો તમને હજારો સ્મિતો પાછા મળશે. તમારી એક સ્મિત કેટલા બધા લોકોનું સ્મિત દ્વારા તમને પાછું મળશે. એટલે અહીં પણ રિપ્રેઝેન્ટેટિવ એની એવી જ સલાહ આપે છે કે તમે જેટલું એમને વહેંચશો, જેટલા પણ લોકો સાથે શાંતિથી રહેશો, ખુલીને રહેશો, કોઈ પણ પ્રકારની ફરિયાદો વગર, પાસ્ટ હર્ટ વગર રહેશો, એટલું જ તમને સારું મળશે. They will in turn share it with other people and they will return some really neat modules go to back. અને ફરીથી તમને એ જ વસ્તુ બહુ સારી રીતે પાછી મળશે. કસ્ટમર, I will thank you for your help. કસ્ટમર એને કહે છે કે હા, હવે હું એવું જ કરીશ. આ બધી ફાઇલોને રિસાયકલ બિનમાંથી પણ ક્યારેય પાછી નહીં આવવા દો અને મારી જાતને પ્રેમથી રાખીશ. સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ.